ગુડ આફ્ટરનૂન. તો 12 વાગ્યાથી દરવાજો બંધ કરવો પડશે, બહુ આવે પેલું કામ ચાલુ છે ને એટલે બહુ ધૂળ ઉડે છે. તો 12 વાગ્યા છે, બ્લોગ સ્ટાર્ટ થાય છે 12 વાગે મહાદેવની આરતી સાથે. એટલે હું જાવ જ છું, બસ હવે તૈયારી થઈ ગઈ છે. તો આજે મને મજા નહોતી, સવારની આમ શરીર ઢીલું લાગતું, ચક્કર આવતા, સૂતી હતી કામ કરીને. તો બસ ભાઈ ભગવાનના દર્શન કરવા જવા હોય તો હિંમત આવી જ જાય. તો ઉમેશ પપ્પા બહાર ગયા છે અને હું હવે જાઉં છું મંદિરે. તો તમને બધાને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભાઈ મહાદેવ તમારી બધાની ઈચ્છા પૂરી કરે, સાજા નરવા રાખે. તો ચાલો જઈએ આપણે ને. હા, હું રહી નથી શિવરાત્રિ, કારણ કે આખો દવા જ ખાવે, સવાર બપોર સાંજ ભૂખા પેટે જમીને. એટલે પછી મારી મમ્મી અને ઉમેશ પપ્પાએ ના પાડી અને બટેટા મને હતતા નથી હવેથી હો, એટલે હું શિવરાત્રિ નથી રહી. તો ચાલો તમે બધા રહ્યા છો એને, તો ચાલો જઈએ. તો ભાઈ બધા જાય જ છે હવે. ઠીક છે, ઉમેશ પપ્પા બજારે ગયા હતા. આવે છે ઉમેશ પપ્પા બજારેથી. મેથી ઓલા પણ ગયા હશે. પપ્પા જય સ્વામિનારાયણ. આરતીમાં આવું? હું જઈ આવું. ફ્રેન્ડ્સ હવે લોટો લઈ લીધો છે ને, જાય આપણે અને બાપા સીતારામના દર્શન પણ કરીએ. બાપા સીતારામ. ફ્રેન્ડ્સ અહીંયા જ છે, પાસે જ છે, હાવ શાક માર્કેટની સામે. ફ્રેન્ડ્સ આરતીની તૈયારી થાય છે. હનુમાનજી મહારાજના દર્શન કરી લીધું. મહાદેવ નામ જાને વાય, દર્શન કરતા રે માર દુઃખ ભાગી જાય. બેઠ્યા છે, રસોઈ મારી થઈ ગઈ છે. અહીંયા બનાવી છે મસ્ત મજાની ખીર અને વટાણા બટેટાનું શાક, રોટલી. મંદિરે પણ બહુ મજા આવી. વાગે છે કેટલું મસ્ત એકદમ. જમવા બેસી જાવ ને મેં પપ્પા. તો ફ્રેન્ડ્સ પોણા બેઠ્યા છે, ભૂખ બહુ જ લાગે છે. સવારે હું સિરાવી નથી, સવારે દવા બીપીની ખાવાની કીધી, પણ ભૂખ નથી લાગી એટલે દવાઈ નથી ખાવાની. હવે જમીને દવાઈ બનાવી ખાઈ લઈએ. ચાલો, બહુ ભૂખ લાગી, જમી લઈએ. શું થયું? દેખાય છે તો ખબર ટીનો કાઢ દે, આપણને ન દેખાય. નીકળી ગઈ. હું પાણી નહીં, ઉમેશ પપ્પાને પગમાં સોય લાગી ગઈ. ઉમેશ પપ્પાને તો ફઈ કે ગડબડ થઈ જાય છે. ફઈ ક્યાંથી યાર. તો ભાઈ ચાલો બધા જમવાનું તૈયાર છે. વટાણા બટેટાનું શાક, રોટલી અને મસ્ત મજાની ખીર. તો ભાઈ આજે કોઈ અમે શિવરાત્રિ નથી રહ્યા, કારણ કે મને તો દવા, ઉમેશ પપ્પાની જેમ અમારે દવા ખાવાની હોય. ચાલો જમવા. ભાઈ 6 વાગ્યા છે અને મને લાગી છે ભૂખ, એટલે હું જો ચણા ચોર ગરમ છે, એમાં લીંબુ, ઝીણી ડુંગળી ને એવું સુધારું છું. તો ચાલો, તમારે ચટપટા ચણા ચોર ગરમ ખાવા હોય તો આવી જાઓ. અને હા, આજે મારી બીપીની દવા આખો દિવસ નથી પીવાની, આ ખાઈને પી જાઉં છું હવે. તો ચાલો પણ આપણે નાસ્તો કરી લઈએ. ફ્રેન્ડ્સ અહીંયા મારા મસ્ત મજાના મસાલેદાર ચણા ચોર ગરમ થઈ. કોથમેરી નથી, મારે દર વખતે કાંઈ બી કરું ને કોથમેરી રહી જાય. હવે મરચાં નાખ્યા છે, ઝીણો એવો કાંદો અડધો નાખ્યો છે અને અહીંયા લીંબુનું પાડું. તો મસ્ત લીંબુ નીચવાઈ ગયું છે અને આ તૈયાર થઈ ગયા છે આપણા મસાલા ચણા. તો ખાવા હોય તો આવી જાજો. એકદમ ચટપટા મસાલેદાર ચણા ચોર ગરમ રેડી છે. તો ફ્રેન્ડ્સ આમાં મેં થોડુંક સંચળી નાખ્યું છે અને લાલ મરચું પણ નાખ્યું છે, એટલે એકદમ ચટપટા થઈ જાય. ખાવા ચાલો. એકદમ મસ્ત થયા છે. અને હું આ પણ
તો ફ્રેન્ડ્સ, મસાલેદાર ચનાચોર ગરમ પણ એન્જોય થાય છે અને સાથે બહારનો પણ નાસ્તા એન્જોય થાય છે. તો બહાર કા મોસમ કુછ ઇસ तरह का है. મસ્ત છે બધું. ભાઈ આજે તો શિવરાત્રી એટલે ધોમ ધકાર બજાર ભરાણી હોય. હંમેશા પપ્પા તમારે ચનાચોર ગરમ ખાવા છે? તો ફ્રેન્ડ્સ, ચનાચોર ગરમ ખવાય છે એટલે સાથે મારે પછી હું ઝાડુ કાઢવાનું સી પણ કાઢી લઉં. ઓય, મને રમાય જ નહીં, મને રમવા દેવી દેહો. વારો ક્યારે મારો? અરે વાહ વાહ વાહ. ભાઈ છોકરા તો બહુ મસ્ત બાર, મને બહુ ગમે. રમે ક્યાં ટેણિયા મેણિયા. તો ઝાડુ કાઢી નાખું ફટાફટ, એ કરવું પડશે ને. ફ્રેન્ડ, સવારની મારે ભૂલાઈ ગઈ હતી બીપીની ટીકડી કાઢી. અત્યારે ખાવ પછી ખાવ, હમણાં કઈ રહી ગયું, સાંજ પડી ગઈ. તો હવે ચાલો ફટાફટ લઈ લઉં ટીકડી, ખાઈ જાઉં. તો ભાઈ 6:45 ઓછી ને આને હવે ટાઈમ મળ્યો સુવાનો, આરામ કરવાનો. ભાઈ અમે કામઢા બહુ રહ્યા, નવરા જ ન હોય. કે ગાઈસ, તો દેવતી માતાજીને થઈ ગયા છે તો પગે લાગી લેજો સૌ કોઈ. સાથે ચા પણ મૂકી છે, મહેમાન આવ્યા છે એટલે. સાંજે મળ્યા હતા. સાંજે આરતી થતી હતી તો આરતીમાં ગઈ હતી, પણ ફોન ઘરે ભૂલી ગઈ હતી. એટલે બાકી જબરદસ્ત આરતી હતી, મેં બતાવ્યું છે. અને પ્રસાદી પણ હતી. અને પ્રસાદી ત્યાં નહોતી, પ્રસાદી ઘણી બધી હતી. ઘરે લઈને આવી અને ઘરે આવી ત્યાં મહેમાન હતા. મારા મામાજી છે હામાપુરવાળા, એના દીકરાનો દીકરો આવ્યો હતો પિન્ટુભાઈ. તો એની સાથે બેઠા રહ્યા, પછી ચા પાણી કર્યા, ચા પાણી પીધા, વાતું કરી. 9 વાગે ગયો. સાંજે દિયાબત્તી પણ મેં કર્યા. બસ હવે છે તમને મળું છું 10, 10:30 જમી ખાઈ. કામ મારું ઓલરેડી બધું થઈ ગયું છે. પછી આપણે મળીએ છીએ. તો બહુ જ મજા આવી. પ્રસાદીમાં ઘણું બધું હતું. ગુલાબ જાંબુ હતા, વેફર હતી, પછી બટેટાની ચિપ્સનો તીખો ચેવડો હતો માંડવી નાખેલો, બીજું મોરૈયાની ખીચડી હતી, બટેટાની સૂકી ભાજી હતી, મરચાં હતા, છાશ હતું, ઘણું હતું. પણ હું છાશ ને સૂકી ભાજી નહોતી લાવી. બાકી બીજી બધી પ્રસાદી ઘરે લાવી હતી. એટલે ઘરે પિન્ટુને દીધી, અમે બધાએ ખાધી, મજા કરી. તો બસ આજનો દિવસ બહુ જ સરસ ગયો. ભોળેનાથના ભાઈ આરાધના કરી, પગે લાગ્યા, મંદિરે ગયા. એટલે શિવરાત્રી નથી રહી તો બહુ મજા આવી. તમે બધાએ પણ એન્જોય કરીએ છીએ. દેવ દર્શને ગયા છો, શિવરાત્રી ગયા છો. તો બસ આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરશું. કાલે પાછા મળશે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. મસ્ત મજાના સપના જો. તમે તબિયતનું ધ્યાન રાખજો. અને આ મારો બ્લોગ શિવરાત્રી પછી તમારી પાસે આવશે. તો બસ કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાંથી જય સ્વામિનારાયણ, બાય. બસ 10:30 વાગ્યા છે. અમે સપ્પા બેઠા. જય સ્વામિનારાયણ. ઘણી બધી પ્રસાદી હતી કા, પણ હું બતાવતા ભૂલી ગઈ વિડીયોમાં, કારણ કે પિન્ટુભાઈ બેઠા હતા એટલે ભૂલાઈ ગયું. નીંદર આવે નથી આવતી? તો બસ કામ મારું બધું થઈ જ ગયું છે. રોજની જેમ ચકાચક ડસ્ટબિન પણ નાખ્યા છે, એ પણ ધોવાઈ ગયું, બધું થઈ ગયું છે. પણ કીડી બહુ જ અહીંયા છે બાપા. લાલ કીડી મોટી મોટી છે. હા, એને બુસો અમારે અહીંયા બેઠો છે, મસ્ત મજાનો ઠંડી હવા ખાય છે. બાકી બીજું કાંઈ નહીં દેખાય. હા, હું જ્યાં મંદિરે ગઈ હતી ને બહુ મસ્ત વાગે, મોટા મોટા ટીરિયા મૂક્યા. બાય બાય.